રોજ આ એક લાડુ ખાઈ લેજો, હાડકાં લોખંડ જેવા મજબૂત થઈ જશે. અને કેલ્શિયમ આપણે ઘટતું હોય છે એટલા માટે આપણા હાડકાં ગોઠણ દુખતા હોય છે. દરેકને આજે પ્રોબ્લેમ કમર દુખાવાનો હોય જ છે. તો આ લાડુ તમે એક રોજ ખાઈ લેજો. એટલા ટેસ્ટી તો લાગે છે પણ સ્વાદનો ખજાનો છે. આમાં મેં અત્યારે ડ્રાયફ્રૂટમાં કાજુ, બદામ, મખાના, આ કિસમિસ અને ગુંદ અત્યારે લીધો છે. આનું પ્રમાણ તમે વધારે ઓછું કરી શકો. ગુંદ ના ખાવો હોય તો ના લઈ શકો. સાથે જ મેં મગજતરીના બી અને ખસખસ આટલી વસ્તુ લીધી છે. હવે આમાં તમારી પાસે કોઈ એક ડ્રાયફ્રૂટ વધારે હોય અથવા એકાદું ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો. અને જે ગુંદર છે એ જો તમે લેડીઝને ખાલી સ્ત્રીઓ માટે જ બનાવતા હોય, લેડીઝને જ ખાવો હોય તો તમે ગુંદરનું પ્રમાણ હજી ડબલથી વધારે કરી શકો છો. અને જો ના ખાવું હોય તો એમાંથી સ્કીપ પણ કરી શકો છો. આટલું મેં અત્યારે ડ્રાયફ્રૂટ્સ લીધું છે. હું અત્યારે વધારે પ્રમાણમાં બનાવું છું એટલે તમે કોઈ નાની વાટકીનો માપ લઈ અને થોડુંક પણ બનાવીને એક વખત ચોક્કસથી ટ્રાય જરૂરથી કરજો. તો ચાલો શરૂઆત કરીએ. તો મેં પહેલાં એક નોનસ્ટિક કઢાઈની અંદર ઘી લીધું છે. અત્યારે મેં 3 થી 4 મોટી ચમચી થીજેલું ઘી લીધું છે. અને ઘીને મીડિયમ ગરમ થાય પછી એની અંદર આપણે જે બાવળનો ગુંદર છે એ લીધો છે. અને મીડિયમ ફ્લેમ પર તળવાનો છે એટલે બળી ના જાય અને અંદર સુધી કાચો ના રહે. નકર કાચો રહેશે ને તો તમારા દાંતમાં ચોટશે તો જરાય ખાવાની મજા નહીં આવે. અને ગુંદર છે એ કેલ્શિયમથી ભરપૂર છે એટલે એ તમારા હાડકાં મજબૂત કરે છે. અને જેને કમરનો દુખાવો રહેતો હોય એ લોકો તો આ એક ખાલી બનાવી અને એક વખત ખાઈને જોજો. એને કમરનો દુખાવો પણ એમાં પણ ઘણી રાહત રહેશે. તો આપણો ગુંદર છે આપણે આ રીતે બધો ગુંદર તળી લીધો છે. થોડો લેતું જવાનું, એકસાથે વધારે નહીં લેવાનું. અને બધો ગુંદર તળાઈ જાય પછી આપણે એ જ ઘીની અંદર હવે આપણે કાજુ અને બદામ જે મેં આખા જ રહેવા દીધા છે એને પહેલાં આપણે ઘીમાં તળી લેશું. તો કાજુ ને બદામને ઘીમાં સાતળવાથી એમાં કોઈ ભેજનો ભાગ હોય તો એ નીકળી જાય છે અને લાંબા ટાઈમ સુધી લાડુને આપણે સ્ટોર કરી શકીએ અને સ્વાદ પણ એનો ડબલ થઈ જાય છે. અહીંયા બદામ છે એ બ્રેન બૂસ્ટિંગ છે તો બધાને ખ્યાલ જ છે. યાદશક્તિ વધારવામાં, મગજમાં, માઇગ્રેનમાં બધામાં જ બદામ ખૂબ જ ઉપયોગી છે. અને અત્યારે એક્ઝામ આવે છે, બાળકોને પણ ભણવા ટાઈમે કંઈક ખાવું હોય તો ત્યારે ભૂખ લાગે ત્યારે આ એક લાડુ તમે એને આપી દેજો. જો ડ્રાયફ્રૂટ્સ આપણા સરસ તળાઈ ગયા છે. અધકચરા જ તળવાના છે બદામી જેવા. પછી એની અંદર કાઢી અને આ કિસમિસ લઈ લેવાની છે. કિસમિસ જો આ રીતે ફૂલવા લાગી છે આપણી, બહુ વધારે આને નથી કરવાની. કિસમિસ આપણી બધી આની ફૂલી ગઈ એટલે આપણે કાઢી લીધી છે. હવે ફરીથી આપણે થોડુંક ઘી લઈએ છીએ અને આની અંદર મખાના આપણા છે એને સાતળવાના છે. તો મખાના છે એ અત્યારે સોફ્ટ છે. એને આ રીતે શેકતા જશું એટલે 3-1 મિનિટ જેવું લાગશે એટલે આપણા મખાના છે એ આ રીતના એકદમ કડક થઈ જશે. જો તમને તોડીને ચેક કરી લેવાના અથવા ખાઈને ચેક કરી લેવાના. આવી રીતે તરત ભૂકો થઈ જાય ને એવા મખાના છે એને આપણે શેકી લેવાના છે. તો આપણા મખાના પણ કાઢી લેવાના છે. અને પછી આપણે આની અંદર આપણે કોપરાનું છીણ લઈએ છીએ. તો કોપરાનું છીણ છે એ વાળ માટે ખૂબ જ ઉપયોગી છે અને મખાના પણ ખૂબ જ હેલ્ધી છે. જો કોપરાનું છીણ મેં અત્યારે 250 ગ્રામ લીધું છે અને મેં ઝીણું છીણ લીધું છે. તમે લાંબુ છીણ જે આવે એ પણ લઈ શકો અથવા જે વાટકી આવે એને પણ ઘરે ખમણીને લઈ શકો છો. જે અવેલેબલ હોય ને જે તમને ઇઝી પડે એ લઈ લેવાનું. આને પણ હવે કોરું જ એમને ઘી કે લીધા વગર કોરું જ શેકવાનું છે. આની ખાલી અરોમાં છૂટે અને એનો ભેજ દૂર થાય એટલું આને શેકી લેવાનું છે. હવે આ કઢાઈને એક ટીસ્યુ લઈ અને ક્લીન કરી લીધી છે અને એની અંદર આપણે કોરું જ જે મગજતરીના બી અને ખસખસ આ બેવને શેકી લેવાનું છે. આનું પ્રમાણ પણ કોઈ માપ નથી લીધું મેં આમાં ડ્રાયફ્રૂટ્સનું ને બધું. તમારી રીતે તમે વધારે ઓછું કરી શકો છો. આ જે ખસખસને છે એનો થોડો કલર બદલાય અને જે મગજતરીના બી ફૂટવા લાગે ત્યાં સુધી આને શેકી લેવાનું છે. હવે આને પણ કાઢી લીધું છે અને દરેક વસ્તુ મીડિયમ ફ્લેમ પર જ શેકવાની છે.
હવે આપણે આની અંદર આનું મેઇન ઇન્ગ્રેડિયન્ટ જે લોટ છે એ શેકવાનો છે. તો અત્યારે એના માટે મેં 1 વાટકો ઘી લીધું છે અને આમાં જરૂર લાગે એવી રીતે થોડું ઘી એડ કરતું જવાનું. તો અત્યારે મેં 1 તપેલી ભરી અને ઘઉંનો જે રોટલીનો લોટ આવે છે એ લીધો છે. તમે પ્રમાણ તમારા જેટલું બનાવતા હોય એ પ્રમાણે તમે વધારે ઓછું કરી શકો છો. અત્યારે મેં આ ઝીણો રોટલીનો લોટ લીધો છે અને મેં અત્યારે ગોળનું પણ હું માપ કહીશ. જે બાઉલથી તમે ઘઉંનો લોટ લ્યો એ જ બાઉલથી ગોળ લેવાનો. જેટલો લોટ લ્યો એટલો ગોળ લેવાનો, મીન્સ કે વજનમાં નહીં, જે બાઉલ ભરીને લીધો હોય એટલો. અને આમાં ઘી નાખતું જવાનું છે અને એને શેકતું જવાનું છે. તો બહુ એકદમ જ વધારે ઘી પણ નથી નાખવાનું આની અંદર. જો આ રીતે મારું છે એ વાસણ થોડુંક નાનું પડી ગયું, મને એમાં થોડું સરખું શેકવામાં મજા નથી આવતી એટલે મેં બદલી નાખ્યું અને મેં આ લોટ શેકાતા મને 20 મિનિટ જેવો ટાઈમ લાગી ગયો હતો. તો આટલો બદામી થાય એવો એ લોટ શેકાય એટલે ગેસ આપણે બંધ કરી દીધો છે. અને હવે આપણા જે ગુંદર છે એને આ રીતે પોટેટો મેશરથી મેશ કરવાનું છે કે આ અધકચરો રહેશે તો થોડુંક ચાવવામાં આવશે તો મજા આવશે. એનો મેં ભૂકો કરી લીધો છે. અને હવે મિક્સર જારની અંદર આપણે મગજતરીના બી અને ખસખસ એનો ભૂકો કરી લેવાનો છે. તો આનો એકદમ ભૂકો નથી કરવાનો, આખા રહેવા દેવો હોય તો પણ ચાલે, પણ આપણે મિક્સચરમાં એક આંટો ફેરવી લીધો છે. અને ખસખસ છે એ અનિંદ્રામાં રાહત આપે છે. જેને ઊંઘ ના આવતી હોય એ લોકો માટે ખસખસ ખૂબ જ ઉપયોગી છે. અને મગજતરીના બી પણ બ્રેઇન માટે ખૂબ જ સારા છે. જો આ જે એક મોટું વાસણ છે એની અંદર લેવાનું પહેલાંથી જ, એટલે બધું આપણે એની અંદર એક વસ્તુ ગ્રાઇન્ડ કરતા જઈશું. હવે આ ડ્રાયફ્રૂટ્સ છે એને પણ આપણે અધકચરું એટલે કે મિક્સચરમાં 1 થી 2 જ આટા ફેરવી અને આ રીતે અધકચરું ભૂકો બધા ડ્રાયફ્રૂટ્સનો કરી લીધો છે. સાથે આપણે જે ગુંદર છે તળેલો અને એને મેશ કરેલો એ પણ લઈ લેવાનો છે. અને હવે આની અંદર ફ્લેવર માટે હું એલચી, જાયફળ અને થોડીક સાકર કે ખાંડ નાખી અને આ રીતે એનો ભૂકો કરી લીધો છે. હવે આની અંદર કિસમિસ લેવાની છે. આપણી જે તળેલી કિસમિસ હતી એ આખી જ રહેવા દેવાની છે. એ અંદર લાડુમાં ચાવવામાં આવશે ને તો ટેસ્ટ બહુ મસ્ત આવશે. અને આ બધું જ એક વખત મિક્સ કરી લેવાનું છે કે જેથી પાછળથી આપણે ગોળની ચાસણી એડ કરીએ ત્યારે એક સરખું ભળી જાય અને લોટમાં કોઈ જો લમ્સ એના રહી ગયા હોય તો એ મિક્સ થઈ જાય. તો હવે મેં તમને કીધું એ પ્રમાણે જે બાઉલ ભરીને કોરો લોટ લીધો છે એટલો જ સામે ગોળ લીધો છે. અને એની અંદર અત્યારે હું 5 મોટી જે આ ઘરની ચમચી આવે છે એટલું ઘી લઉં છું, લિક્વિડ નહીં પણ થોડુંક થીજેલું. અને એની સામે અત્યારે મેં અડધો ગ્લાસ જેટલું પાણી લીધું છે. તો અત્યારે હું વધારે પ્રમાણમાં બનાવું છું એટલા માટે મેં આટલું પાણી લીધું છે. તમે ઓછું બનાવતા હોય તો તમારે એ રીતે 1/4 કપ જેટલું કે પછી 3-4 ટેબલ સ્પૂન જેટલું પાણી લેવાનું, જેટલી ક્વોન્ટિટી તમે બનાવતા હોય એ પ્રમાણે. આ રેસીપીમાં કોઈ માપ નથી, અંદાજે તમે કરશો તોય તમારી બગડશે નહીં. બસ ખાલી ગોળનું અને લોટનું માપ એક સરખું રાખજો એટલે વધારે સ્વીટ ના થઈ જાય. અને હવે મીડિયમ ફ્લેમ પર ગોળના બધા ગાંઠાને ભાંગી જવા દીધા છે. અને પછી હવે આમાં એક ઉભરો આવવા દેવાનો છે. આમાં કંઈ ચાસણી કે કરવાની જરૂર નથી. જો એક સરસ બોઇલ આવી જાય અને આપણો ગોળ છે એ બધો જ સરસ બોઇલ થઈ જાય ત્યાં સુધી એને આપણે ગેસ પર રાખવાનો છે. જો બોઇલ મસ્ત આવી ગયો છે હવે ગેસ બંધ કરી દેવાનો. અને આ જે મિશ્રણ છે ગોળનું એને તરત જ જે આપણે બધું ડ્રાય મિક્સચર તૈયાર કરેલું છે એની અંદર લઈ લેવાનું છે. એમાં વચ્ચે થોડોક ખાડો કરી અને લેવાનો એટલે બધી સાઈડ ફેલાય નહીં. અત્યારે તમને જોતાં એવું લાગશે કે આ લિક્વિડ વધારે છે પણ આ એકદમ જ ડ્રાય થતું જાય છે. આને તરત મિક્સ કરી દેવાનું અને જો આને મિક્સ કરતું જવાનું, નહીંતર આ ગોળના કારણે તરત ડ્રાય થઈ જશે. અને એની અંદર આપણે મખાના અને કોપરું ને બધું લીધું છે એટલે મખાના છે એ બહુ જલ્દી આ લિક્વિડ છે એ શોષી લેશે.
અત્યારે બહુ જ ગરમ છે એટલે આને થોડુંક હળવું આ રીતે મિક્સ કરતા જવાનું, એટલે એ હુંફાળું થઈ જાય અને થોડુંક હાથથી અડી શકાય એવું થાય એટલે આના નાના નાના તમને ગમે એ સાઇઝના લાડુ બનાવવા લાગવાના છે. લાડુનું સાઇઝ તમારે જેવડું તમને ગમે એવી કરવાની છે. પણ આ અત્યારે જે આસાનીથી લાડુ બને છે ને, ઉપર થોડીક પિસ્તાની કતરણ આપણે લઈ લીધી છે, જે ઓપ્શનલ છે. તમારે અંદર લેવા હોય તો અંદર પણ લઈ શકો છો. અત્યારે આસાનીથી લાડુ બની જાય છે, પણ મેં વધારે પ્રમાણમાં બનાવ્યા છે એટલે જો તમે ઓછા બનાવો તો ફટાફટ લાડુ આ રીતે બનાવી દેવાના, અથવા કોઈ થાળીમાં તરત ઢાળી દો ને તોય ચાલે, ચોસલા પાડી લેવાના. જો આપણા આટલા લાડુ તો મસ્ત બની ગયા છે, પણ હજી મેં વધારે પ્રમાણમાં બનાવેલું છે. એટલે જો અત્યારે જોઈને એમ લાગે છે કે ડ્રાય છે, અને જો ઠંડુ વધારે થવા દેશું ને તો આટલું ડ્રાય થઈ જશે. હજી થોડું થોડું તો ગરમ જ છે, તો આસાનીથી લાડુ તો બની જાય છે. પણ તમને જો એવું લાગે તો તમે થોડોક ભીનો હાથ કરી લેવાનો અને હાથ પર થોડુંક પાણી લગાવી અને પછી કરવાનું. બગડશે નહીં, તમારા લાડુ બની જ જશે. અને મારા જો આટલા લાડુ બન્યા છે, આ તમે કોઈ બાળકો હોસ્ટેલમાં રહેતા હોય કે પછી ટ્રાવેલિંગમાં તમારે બહારગામ કે જવું હોય તો બનાવીને તમે લઈ જઈ શકો છો. આ 1 મહિનો ખરાબ નથી થતા અને એનર્જીથી ભરપૂર આ લાડુ છે. જો તમને ખરેખર મારી આ રેસીપી ગમી હોય અને તમને આના હેલ્થ બેનિફિટ તો ખ્યાલ જ છે, આમાં દરેક વસ્તુ આપણે જે ઉમેરી છે એના, તો આ રેસીપીને એક લાઈક જરૂરથી કરજો. અને તમે વધારેમાં વધારે ફેમિલી અને ફ્રેન્ડ્સમાં શેર પણ કરજો. યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, અને મારા ફેસબુક પેજમાં જોતા હોય તો ફોલો કરવાનું ના ભૂલતા.